અને હવે વાત કરીએ નવસારીના ધરતીપુત્રો માટે શરૂ થયેલા એક પાયલોટ પ્રોજેક્ટની। ખેડૂતોને ઘણીવાર સમયસર ખાતર ન મળવાને કારણે ભારે મુશ્કેલી સર્જાતી હોય છે। થોડા દિવસો પહેલા જ નવસારીના વાંસદા તાલુકાના ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। ખેડૂતોની આ જ હાલાકી અને ખાતરની અછતને કાયમી ધોરણે દૂર કરવા માટે હવે સરકારે એક ડિજિટલ ઉકેલ શોધી કાઢ્યો છે, જે અંતર્ગત નવસારી જિલ્લામાં રાજ્યનો અને દેશનો સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરાયો છે, જેને લઈને ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, કારણ કે તેઓ માટે તૈયાર કરાયેલી FSAS એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા સહકારી મંડળીઓ અને ખાતરની જથ્થા અંગે જાણી શકશે। ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે। ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ફર્ટિલાઇઝર ઓનલાઈન બુકિંગની જે નવી એપ્લિકેશન ચાલુ કરી છે, એના થકી આપણે પહેલેથી જ આપણે એ વસ્તુનું બુકિંગ કરાવી શકશું। આપણને જે ખાતરની જરૂરિયાત છે તે એની અંદર આપણને આજુબાજુના ડીલરનો બી એમાં શો થાય છે, જેના થકી એ ખાતર અવેલેબલ કઈ જગ્યાએ આપણને મળશે એ પ્રમાણે આપણે બુકિંગ કરી શકીએ છીએ, જેના થકી આપણને જે જોઈએ છે એ ખાતર આપણને ટાઈમ પર મળી શકશે। મહત્વનું છે કે જો નવસારીમાં પ્રારંભિક ધોરણે શરૂ કરાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી દિવસોમાં તેના રિપોર્ટના આધારે આખી સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં લાગુ કરાશે। આ ટેકનોલોજી આવવાથી ખાતરની કાળાબજારી અટકશે અને ખેડૂતોનો સમય પણ બચશે। હાલ ખાતર વિતરણ વ્યવસ્થાને જોડવામાં આવેલી છે, પણ ભવિષ્યની અંદર ખેતી ખાતરની કોઈ પણ સબસિડીવાળી યોજના જે કહે છે એ જોડવામાં આવશે, જેથી કરીને આપણને સમયસર અને સરળતાથી આપણે એનો લાભ લઈ શકીએ। એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે જેમને પણ ફાર્મર રજિસ્ટ્રી કરવાની બાકી હોય એ તાત્કાલિક કરાવી લે, અને આ રીતની જે ખાતરની પ્રી બુકિંગ સિસ્ટમ જ્યારે આવશે ત્યારે ફરજિયાત પ્રી બુકિંગ કર્યા પછી જ ખાતર ખરીદવાનું રહેશે।